દર્શક મિત્રો, આજના કળિયુગના સમયમાં પણ અનેક લોકો ભગવાનમાં અને તેમની ભક્તિમાં ખૂબ જ શ્રદ્ધા રાખતા હોય છે. તેમની ભાવના તો સારી જ હોય છે, પણ તે ભક્તિ કરવા છતાંય તેમના જીવનની સમસ્યાઓ દૂર ન થાય ત્યારે તેઓ નાસ્તિકતા તરફ ધકેલાઈ જાય છે. આવી જ ઘટના બની હતી ગાંધીનગર જિલ્લાના દહેગામના રહેવાસી દશરથભાઈ સાથે. તે હિન્દુ સમાજમાં પ્રચલિત સૌ દેવી દેવતાઓની ભક્તિ પૂરી શ્રદ્ધાથી કરતા હતા, છતાંય તેમને જીવનમાં સુખ શાંતિ નહોતી મળતી. બીમારીઓ અને આર્થિક સંકટથી પરેશાન હતા. ભૂત પ્રેતની બાધાઓને કારણે તેમની પત્ની પણ મૃત્યુ પામી હતી. છેવટે તેઓ નાસ્તિક બનવાના કગાર પર હતા. ત્યારે તેમને ઘરમાંથી આકસ્મિક રીતે એક પુસ્તક મળી આવી, જે વાંચવા માત્રથી તેમની પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા જીવંત થઈ ગઈ. સર્વ આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તર તેમને પ્રાપ્ત થયા. ત્યારબાદ તેમણે તે પુસ્તક જે સંતની હતી તેમની પાસેથી દીક્ષા લઈ ભક્તિ શરૂ કરી, જેનાથી તેમની સર્વ શારીરિક સમસ્યાઓ અને વ્યસનમાંથી છુટકારો મળ્યો અને આર્થિક સ્થિતિ પણ સારી થઈ ગઈ. અને એકવાર પરમાત્માએ એક્સિડન્ટમાં તેમના જીવનની રક્ષા પણ કરી. તે સંતજી બીજું કોઈ નહીં પણ સંત રામપાલજી મહારાજ છે, જેમણે બતાવેલ શાસ્ત્ર પ્રમાણિત સદભક્તિથી દશરથભાઈના જીવનમાં અનોખું પરિવર્તન આવ્યું. તો આવો સાંભળીએ પૂરી વાત તેમની જ પાસેથી. નમસ્કાર સર. સત સાહેબજી. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ છે દશરથભાઈ કે પટેલ. હું દહેગામ ગાંધીનગર જિલ્લોથી આવ્યો છું. સર, સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલા તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પહેલાં હું હનુમાનજીની ભક્તિ કરતો હતો. હનુમાન ચાલીસા બોલતો હતો. ત્યાં મંદિરે જતો હતો. પાઠ પૂજા એની પણ ચાલુ હતી. શંકર ભગવાનને મંદિરે જતો હતો. બિલીપત્ર પણ ચડાવતો, એની પાઠ પૂજા ચાલુ હતી. પછી પિરાણાની અંદર કલ્કી ભગવાનનો જે સંસ્થા ચાલી ત્યાં ભગવાનની કલ્કી ભગવાનની પાઠ પૂજા પણ કરતા હતા અને માતાજીની ભક્તિ પણ કરતા હતા. એમની બાધાઓ માનતા રાખતી હતા. બહુ તકલીફો ચાલુ હતી અમારે. અનેક પ્રકારની ભક્તિ કરતા હતા. તો સર, જેમ તમે કીધું કે તમે હિન્દુ ધર્મમાં પ્રચલિત તમામ પ્રકારની ભક્તિ કરતા હતા, તમે પિરાણામાં જઈને કલ્કી ભગવાનની પણ ભક્તિ પ્રાપ્ત કરી હતી, તો શું આ તમામ પ્રકારની ભક્તિઓ કરવાથી તમને કોઈ લાભ પણ પ્રાપ્ત થતા હતા? ના, આટલી બધી ભક્તિ કરવાથી છતાં પણ કોઈ લાભ નથી. ઉપરથી દુઃખ આવતું હતું. હું નાસ્તિક તરફ જઈ રહ્યો હતો. અનેક પ્રકારની ભક્તિ કરી. હરિદ્વાર ગયા, ત્યાં ગયા. નાસિક કુંભ મેળામાં ગયા. અહીંયા હરિદ્વારમાં હરિયાણા ગયા સંત પાસે. ત્યાં કોઈ લાભ ના થયો. ઉપરથી હાનિ થતી. ઉપરથી કોઈ કમાણીમાં લાભ નહીં, ઉપરથી હાનિ થાય. શારીરિક તકલીફ થાય. શરીરમાં તકલીફ બહુ. પહેલાં હું દુબઈ પણ હતો. ત્યાં પણ મને બહુ તકલીફો હતી. શારીરિક બહુ તકલીફ હતી. ત્યાં હાર્ટેકની તકલીફ થવા માંડતી. ક્યારેક પેટમાં દુખાવો થતો, ક્યારેક માથાની તકલીફ હતી. એમ કરતાં ત્યાંથી કંટાળીને પછી હું ઇન્ડિયા આવતો ગયો. પછી ઇન્ડિયા આવીને અહીંયા પણ ભૂવા પાસે ગયો ઘણો. બહુ ફર્યો આમથી તેમ. તો નાસ્તિક તરફ જતો રહ્યો. કોઈ કમાણીમાં લાભ નહીં. અનેક પ્રકારની તકલીફો બહુ ઓલી હતી. ઘરની અંદર કંકાસ હતી. અને 2019માં મારા ધર્મપત્ની એ પણ કંટાળીને, એને ભૂત પ્રેતની બાધા હતી, એ પણ કંટાળીને એક્સપાયર થઈ ગયા. પછી એના પછી બહુ તકલીફો પડી આ રીતે. સર, તમે જેમ કીધું કે આટલી બધી ભક્તિ કરવા છતાં પણ તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હતી. તમે દુબઈ ગયા હતા, ત્યાં તમને આટલી બધી શારીરિક સમસ્યાઓ હતી. તે સમસ્યાઓથી કંટાળીને તમે પાછા ઇન્ડિયા આવ્યા અને ઇન્ડિયા આવ્યા પછી તમારા જે પત્ની હતા તેમને પ્રેત બાધા હોવા છતાં તેમની મૃત્યુ થઈ ગઈ. તો પછી તમે સંત રામપાલજી મહારાજજીની શરણમાં કઈ રીતે આવ્યા? હું સંત રામપાલજી મહારાજની શરણમાં મારા ધર્મપત્ની એક્સપાયર થઈ ગયા. ત્યાર પછી મારી બેબલીઓ ઘેર આવી. ઘર સાફ કર્યો એને બેબલીઓએ. પછી એમાંથી પુસ્તકો મળી. પછી બેબલી કે પપ્પા પુસ્તક તમે વાંચો. તેમાંથી જ્ઞાનગંગા હતી. મને પણ ખ્યાલ નહોતો આ ઘરની અંદર જ્ઞાનગંગા પુસ્તક હતી. પછી મેં અડધી જ પુસ્તક વાંચી. ત્યારે મને એકદમ લાઇટ થઈ ગયો આત્માથી કે આવું તો જ્ઞાન આખા વિશ્વમાં કોઈ ગુરુએ આપ્યું નથી. બરાબર. પછી મેં આખી પુસ્તક વાંચી એટલે મને કમ્પ્લીટ જ્ઞાન થઈ ગયું. પછી મારા દીકરાનો ફોન આવ્યો નાસિકથી. તે મને કે પપ્પા તમે નાસિક જતા રહ્યો કે. મેં કીધું સારું, ભાઈઓ પાસે રહ્યો. પછી હું ત્યાં ગયો. ત્યાં માલિકની દયાથી મને એક ભગતજી મળી ગયા. ભગતજી મળ્યા એટલે મને એને બધી જ્ઞાન ચર્ચા કરી. એક અઠવાડિયું જ્ઞાન ચર્ચા કરી. મેં સાંભળી. પછી એમને કહ્યું કે તમને નામ દીક્ષા લેવી હોય તો અહીંયા કેન્દ્ર છે. મેં કીધું સારું.
પછી મેં એમને વાત કરી મારે નામ દીક્ષા લેવાની છે, તો એક કામ કરો પહેલાં નિયમ જાણી લો. કે મેં કીધું સારું. માલિકના નિયમ પછી એને મોકલ્યા મારા મોબાઈલની અંદર. મેં નિયમ જોયા, પછી 2 દિવસ નિયમમાં વિચાર કર્યો, પછી મેં કીધું ચાલશે, મને કોઈ વાંધો નહીં, મેં કીધું નામ દીક્ષા લેવાની છે. પછી કાઠિયાવાડના ભગતજી હતા, એમને બોલાવ્યા બાઇક લઈને. પછી બાઇક લઈને અમે 2 ગયા નામ દીક્ષા લેવા માલિકની દયાથી. ત્યાં દોરા દાગા બધું ઉતારી દીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું. નામ દીક્ષા લીધી ત્યાંથી જ મારા શરીરની અંદર એકદમ ઓલું થઈ ગયું, પાવર આવી ગયો, બરાબર, એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયું કમ્પ્લીટ. પછી એના માલિકની દયાથી હું ભક્તિ કરવા માંડ્યો. ધીરે ધીરે અનેકો લાભ થતા ગયા મને, ધીરે ધીરે. પછી એ વખતે કોરોનાથી 2020ની અંદર અહીંયા ગુજરાત આવ્યો. પછી ગુજરાત આવીને પછી મેં અહીંયા ભક્તિ કરવા માંડ્યો. અહીંયાથી શારીરિક લાભ મળ્યા, કામ ધંધાની અંદર સફળતા મળી, અનેક શારીરિક પણ સફળતા મળી. બીજા કોઈ લાભ મળ્યા સર તમને? હા, બીજા અનેકો લાભ મળ્યા હતા. એકવાર હું વલાદ ગયો હતો કામેથી, ચોમાસાના દિવસો હતા, બરાબર. ત્યાંથી વીજળી કડાકા અને ફૂલ વરસાદ, અને વરસાદમાં પાલજની બાજુમાં મારે બાઇક સ્લીપ ખાઈ ગયું એકદમ. બાઇક ક્યાં પડ્યો ને હું કે બાજુ પડ્યો તે મારાથી બોલે કે સત સાહેબજી એમ કરીને માલિકે દયા બહુ કરી દીધી, કોઈ તકલીફ નહીં શરીરમાં. એ જ બાઇક પાછું ઊભું ચાલુ કરીને હું ઘેર પહોંચ્યો, દંડવત કર્યા, મારા આંખમાંથી આંસુ આવી ગયા. માલિકે મને બચાવી લીધો. માલિકે પ્રેરણા બહુ કરી. માલિક આજ સુધી પણ પ્રેરણા કરતા આવ્યા છે. માલિક આટલો બધો લાભ થયા છે. મારા ઘરની અંદર પણ શાંતિ થઈ ગઈ છે, એકદમ કમાણી પણ લાભ મળી છે. બહુ અનમોલ માલિકની ભક્તિ પણ બહુ સારી છે, અને બહુ અનમોલ લાભ મળ્યા છે મને. બીજા કોઈ લાભ સર? બીજા કોઈ લાભ શારીરિક જીવના બહુ લાભ મળ્યા છે. એક મારી દીકરીએ પણ નામ દીક્ષા દેવડાવી, એને દીકરીને પણ, એને ઘરની અંદર બહુ કંકાસ હતો, બહુ તકલીફો હતી, એને પણ નામ દીક્ષા લીધી. દીકરીને પણ સારું થયું, જમાઈના પણ ધંધા સારા ચાલે છે અત્યારે, બરાબર. એને પણ લાભી. એની દીકરીએ પણ નામ લઈ લીધું, નામ દીક્ષા લીધી છે. એ પણ અહીંયા હોસ્ટેલમાં ભણી રહી છે, અમદાવાદની બાજુમાં પિરાણા, બરાબર. એને પણ સારું થઈ ગયું. શારીરિક સારી તકલીફ હતી, એ પણ જવાની તૈયારીમાં હતી, બેચારી વિદાય થવાની હતી. માલિકે દયા કરી દીધી એને, એ પણ સારું થઈ ગયું કમ્પ્લેટ માલિકની દયાથી. સર, ગુજરાત રાજ્યની અંદર જોવા જઈએ તો આજકાલની જે યુવા પેઢી છે તે નશા તરફ વળી રહી છે. ગુજરાત રાજ્યમાં તંબાકુનું પ્રચલન પણ બહુ વધારે છે. ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ તંબાકુના રૂપમાં લોકો મસાલા કે અથવા તો માવાનું વ્યસન બહુ વધારે માત્રામાં કરે છે. તો અમે સાંભળ્યું છે સર, જે પણ શ્રદ્ધાળુઓ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લઈ લે છે, તેમનો નશો, તેમનું વ્યસન તરત જ દૂર થઈ જાય છે. તો સર, તમારી જોડે પણ શું એવા કોઈ અનુભવ થયા છે? હા, મારી જોડે પણ થયા છે. હું પણ તંબાકુ ખાતો હતો પહેલાં, બહુ સામાન્ય ખાતો હતો તંબાકુ, પણ નામ લીધા પછી આ તમાકુના એક કંઈ હાથ પણ નહીં લગાવતો, એટલું બધું ઓલું થાય છે. કારણ કે માલિકના મંત્રની અંદર, શાસ્ત્રોમાં એટલું બધું પ્રમાણ શક્તિ છે મંત્રની અંદર, કે તમાકુ ખાવાનું આપણે મન જ ના થાય. એ ભક્તિ છે, શાસ્ત્રો અનુસાર કરાવે છે. યુવા પેઢી પણ આજ વ્યસન ઉપર ચડી ગઈ છે એટલી બધી, કે આપણે એને પણ નિવેદન કરીએ છીએ, તમે પણ આ તંબાકુ, આ જ્ઞાન, માલિકનું જ્ઞાન સમજી અને જ્ઞાન ચર્ચા કરો, એની સત્સંગ સાંભળો, અને એના નામદાન લઈને તમારું કલ્યાણ કરો, અને આ ખોટા વ્યસનમાં ના જાઓ, ખોટી બરબાદ ના થાઓ. ભગવાને અનમોલ મનુષ્ય અવતાર આપ્યો છે, તો તમે એને શરણમાં જઈ નામ દીક્ષા લઈ અને કલ્યાણ કરાવો તમે. સર, જો કોઈ શ્રદ્ધાળુને સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવી હોય તો તેઓ કઈ રીતે લઈ શકે? સતગુરુ સંત રામપાલજી મહારાજને નામ દીક્ષા લેવી હોય શ્રદ્ધાળુઓને તો સત્સંગો બી આવે છે, એની અંદર પીળી પટ્ટીની અંદર કોન્ટેક નંબર બી આવે છે. ભારતની અંદર અનેકો 500 નામદાન કેન્દ્ર છે, ત્યાંથી કોન્ટેક પણ નામદાન લઈ શકે. નામદાન લઈ અને તમારું કલ્યાણ કરો. ધન્યવાદ સર. સત્સાઈ.